હેલો વિદ્યાર્થી મિત્રો, અલ્બુદા એજ્યુકેશન ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આગળના વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય 3.3 ની અંદર દાખલા નંબર 2 જોયો, જેની અંદર સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર ખૂબ જ યાદ રાખજો, સમાંતર બાજુ ફરીથી અહીં કહું છું, સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર શું શું બાબતો જોવાની છે। તો પહેલું, સામ સામેના ખૂણા કેવા સમાન, કેવા સમાન, સામ સામેના ખૂણા કેવા સમાન। પછી સામ સામેની બાજુ, સામ સામેની બાજુઓ પણ કેવી સમાન, કેવી રહેશે સમાન। પછી પાસ પાસેના ખૂણાનો સરવાળો કેટલો 180°। કેમ? કારણ કે કઈ જોડ બને છે? તે પૂરક કોણ। કેવી જોડ બને? પૂરક કોણ। આટલી વસ્તુ તમારે સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર ધ્યાન આપવાની છે। શું હતું? પહેલું, સામસામેના ખૂણા કેવા સરખા, સામસામેની બાજુઓ કેવી સરખી, પાસ પાસેના ખૂણાઓનો સરવાળો કેટલો થાય? 180°। ક્લિયર? તો જોઈએ દાખલા નંબર 3। શું ચતુષ્કોણ એબીસીડી સમાંતર બાજુ ચતુષ્કોણ થઈ શકે જો આ વસ્તુ લાગુ પડતી હોય, આ વસ્તુ લાગુ પડતી હોય કે આ વસ્તુ લાગુ પડતી હોય? પહેલી કીધી છે વત્તા ખૂણો ડી, એટલે કે આ ખૂણો ડી અને આ ખૂણો બી, ખૂણો ડી અને ખૂણો બી આ બંનેનો સરવાળો 180 થાય। શું પૂછ્યું છે? ખૂણો ડી વત્તા ખૂણો બી આ બંનેનો સરવાળો 180 થાય તો શું જવાબ આવશે? ના। શું જવાબ આવશે? ના। કેમ? કારણ કે આ ખૂણા કેવા છે? સામસામે। કેવા છે? સામસામે। સામસામેના ખૂણા હંમેશા કેવા હોય? સરખા। કેવા હશે? સરખા। તો લખું, કારણ કે સામસામેના ખૂણા, તમારે ગોખવાનું નથી, યાદ રાખવાનું, સામસામેના ખૂણા કેવા હોય? સરખા। કેવા હશે? સરખા હોય। ક્લિયર? આટલી વસ્તુ લખવાની। બીજું પૂછ્યું છે તમને AB બરાબર DC, એટલે કે AB બરાબર DC આ બંને કેટલા સેમી? 8 સેમી। AB અને DC 8 સેમી, બરાબર, રાઈટ છે। અહીં સુધી સાચું છે, કારણ કે મેં કીધું તમને સામસામેની બાજુઓ કેવી સમાન, સામસામેની બાજુઓ કેવી સમાન। AD બરાબર 4, AD બરાબર 4, BC બરાબર 4.4, BC બરાબર 4.4। ક્લિયર? જો અહીં સુધી સાચું હતું, AB બરાબર DC સામસામેની બાજુઓ સરખી થઈ, પણ અહીં સરખી થઈ નથી, એટલે કે AD બરાબર BC થયું નથી। કેમ? કારણ કે AD 4 સેમી, BC કેટલું છે? 4.4। જો AD 4 સેમી છે તો BC પણ કેટલું થવું જોઈએ? 4 સેમી જ થવું જોઈએ। તો અહીં હું લખું ના। શું આવશે? ના। કારણ કે હું અહીં લખું, કેમ સમાંતર બાજુ ચતુષ્કોણ નથી? કારણ કે અહીં AB બરાબર DC થાય, AB બરાબર DC થાય, પરંતુ AD નોટ ઇઝ ઇક્વલ ટુ BC છે। બરોબર? શું કીધું? અહીં AB બરાબર DC એટલે સામસામેની બાજુના માપ સરખા છે, પણ AD બરાબર BC એટલે અહીં સામસામેની બાજુના માપ સરખા નથી। ક્લિયર? આગળ જોશું ત્રીજું, ખૂણો A કેટલા અંશનો? 70°। આ ખૂણો 70°। ખૂણો C કેટલા? 65°। ખૂણો C કેટલા? 65°। અહીં જુઓ ફરીથી ધ્યાન, સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર સામસામેના ખૂણા કેવા? સરખા, અને અહીં માપ કેવા છે? આ 70° અને અહીં 65°। તો આ સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાશે? તો શું લખાશે અહીં? ના। શું લખાશે અહીં? ના। કેમ? કારણ કે સામસામેના ખૂણાના માપ સરખા નથી। અહીં લખીશ, કારણ કે સામસામેના ખૂણાના માપ સરખા નથી। ક્લિયર? તો આ હતો દાખલા નંબર 3। હવે જોશું દાખલા નંબર 4। દાખલા નંબર 4 ની અંદર એક એવા ચતુષ્કોણની કાચી આકૃતિ દોરો કે જે સમાંતર બાજુ ચતુષ્કોણ ના હોય। શું કીધું છે?
એવો ચતુષ્કોણની આકૃતિ દોરવાની છે કે જે સમાંતર બાજુ ચતુષ્કોણ ના હોય પરંતુ તેમાં સામસામેના ખૂણાની એક જોડ સમાન હોય. શું કીધું છે? તમારે એક એવો ચતુષ્કોણ દોરવાનો છે જેની અંદર એ સમાંતર બાજુ ચતુષ્કોણ નથી પણ સામસામેના ખૂણાઓની એક જોડ સરખી થવી જોઈએ. તો ફક્ત ને ફક્ત એ એક જ આકૃતિ છે. કેવી આકૃતિ? યાદ રાખજો કે જે સમાંતર બાજુ ચતુષ્કોણ નથી પરંતુ તેના સામસામેના ખૂણા કેવા છે? સમાન. કેવા છે? સમાન. ફરીથી બોલું છું, એક જ આકૃતિ એવી છે કે જે સમાંતર બાજુ ચતુષ્કોણ નથી પરંતુ તેના સામસામેના ખૂણાના માપ કેવા છે? સમાન. તો કઈ આકૃતિ છે? એ એક જ આકૃતિ, પતંગાકાર. કેવી આકૃતિ? પતંગાકાર. તો આ રીતે જેની અંદર સામસામેના માપ કેવા? સરખા. સામસામેના ખૂણા કેવા? સરખા. એવો ચતુષ્કોણ કે જે સમાંતર ચતુષ્કોણ ના હોય પરંતુ તેમાં સામસામેના ખૂણાની જોડ કેવી હોય? સમાન હોય. કેવી હોય? સમાન. તો ફક્ત ને ફક્ત એક જ આકૃતિ છે. કેવી આકૃતિ? પતંગાકાર ચતુષ્કોણ. તો આ હતો દાખલા નંબર 3 અને દાખલા નંબર 4. જો વિદ્યાર્થી મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો તો ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.